આ લખેલું હતું બહુ મસ્ત ઓનલાઈન મેં પ્રિન્ટ કાઢ્યું જાવેદ અખ્તરનું લખેલું છે અને બહુ મર્મવાળું છે. તો મને એમ થયું કે એક વાંચીને એક વિડીયો બનાવો. શરૂઆત કરે છે કે શુક્ર હૈ ખૈરિયત સે હું સાહબ, શુક્ર હૈ કે ખૈરિયત સે હું સાહબ. ખૈરિયત એટલે આપણે પૂછીએ ને મજામાં છું સાહેબ. આપસે ઓર ક્યા કહું સાહેબ. ભાઈ તમે બસ તમારે શું પૂછવું મારે, મોટા માણસને આપણે નથી પૂછી શકતા, અથવા તો દરેક વસ્તુ આપણે પૂછવાની જરૂર નથી. अब समझने लगा हूँ सुध ओजिया, अब मैं समझने लगा हूँ સુદ ઓઝિયા. સુદ ઓઝિયા એટલે એનો થાય છે લાભ, વ્યાજે લીધેલા પૈસા, વ્યાજનું જે ભરીએ ને આપણે, કે અબ કહા મુझ में वो जुनून સાહેબ. એટલે કોકે આપણને કંઈક ટોણા માર્યા હોય અથવા પૈસા લીધા હોય, એ આપણને યાદ હોય, મેણા માર્યા હોય, એટલે એમ કે છે અબ કહા મુझ में वो जुनून. એટલે પહેલાં જેવું નથી, તમારું એક કાનમાંથી છે ને બીજા કાને હું સાંભળીને મૂકી દઉં છું, એનો મતલબ એવો પણ થાય છે એક. પછી કહે છે કે જિલ્લતે જિસ્ત. જિલ્લતે જિસ્ત એટલે અપમાન, અનાદર અથવા તો પતન થયું હોય. યા શિકસ્ત એ ઝમીર એટલે પરાજય થાય, હાર થાય. એટલે એવું કહે છે, જેમ કહે છે કે જિલ્લતે જિસ્ત યા શિકસ્ત એ ઝમીર. એમાં એમ કહે છે અપમાન થાય, અનાદર થાય, અથવા તો પરાજય થાય કે હાર જાય, હાર થઈ જાય. એ સહુ મેં કે વો સહુ સાહેબ. એટલે મારે અપમાનને સહન કરવું કે મારી પરાજય કે હાર સહન કરવું, બધું મારાથી સહન થવાની હવે હું એક વિચારમાં પડી ગયો છું એમ. હમ તુમ્हें યાદ કરતે રો લેતે, દો ઘડી મિલતા જો સુકૂ સાહેબ. એટલે એમ કે હું તમને યાદ કરીને રોઉં છું સાહેબ, પણ જો તમે ખાલી એકાદી વખત મળી લેતે ને તો એ મને શાંતિ થઈ જતે. કોઈ સારા માણસ અથવા તો પ્રેમિકા માટે, અથવા તો ઘણા સમયથી આપણે દૂર રહેતા હોય મિત્ર હોય, એને મળવાની વાત કરીએ. પછી કહે છે શામ ભી ઢલ રહી હૈ ઘર ભી કિતની દૂર. એટલે એમ કે શામ એટલે સાંજ પડી ગઈ છે, ઘર બી કેટલું દૂર છે, કિતના દેર ઓર મેં રૂકું સાહેબ. એટલે કહી શકું હું કેટલુંક દૂર છું. ઘણી વખત આપણે છે ને કોઈ જગ્યાએ લગ્ન પ્રસંગમાં ગયા હોય, કોઈક જગ્યાએ મિટિંગમાં ગયા હોય, કોઈક જગ્યાએ આપણને પસંદ નથી છતાં જાય, અને જે ટકવું પડે ને, તો દરેક એમ કે ને ધરતીનો છેડો એ ઘર છે. તો એમ કહે છે કે ભાઈ હવે મારે કેટલુંક રોકવું એમ, મારે પણ મારે ઘર એટલું દૂર છે, તો મારે ટાઈમ જાગશે એ અલગ છે, અને મારું દિલ પણ નથી બહુ અહીંયા. પછી કહે છે અબ ઝુકુંગા તો તૂટ જાઉંગા. મતલબ હવે જો હું રૂકીશ ને તો તૂટી જઈશ હું. આપણે કે ને મારા ટાંટિયા ભાંગી ગયા છે હાલી હાલીને, કે માનસિક રહે. પછી કહે કે કેસે અબ ઓર મેં ઝુકું સાહેબ. એટલે એમ કહે છે કે હું ભાઈ આમ કોકને શું કહેતા કે ભાઈ હું તમને દિલથી માન આપું છું, પણ એની એક લિમિટ છે. હિમાલયમાં કેમ આપણે 8,848 એમ, બસ મેં તમને જે માન આપ્યું છે એટલા માન હું તમને આપી શકે. હવે વધારે હું આપીશ ને તો મારો સ્વાભિમાન તૂટી જશે, એટલે હું તમને એનાથી વધારે માન આપી શકું એમ નથી. પછી છેલ્લે બહુ મસ્ત કહીને જાય છે કે કુછ રિયાસત કી ગવાહ પર, કુછ રિવાયાત કી ગવાહી પર. એટલે જે પરંપરાઓ છે, રીત રિવાજ છે, અથવા તો એક કાનેથી બીજા કાને સાંભળેલી વસ્તુ, એના ગવાહી એટલે ઇતિહાસ છે. એટલે એમાં એમ કે છે પરંપરા અને રીત રિવાજ અથવા તો એક કાનેથી સાંભળેલીના જે ઇતિહાસ છે, તો એમાં પછી છેલ્લે કહે છે કિતના જોરમાના મેં ભરું સાહેબ. એટલે જે રીત રિવાજોને ફોલોઅપ કરતાં આપણે ઘણા લગ્ન પ્રસંગો, સમાજ, ઘણા મરણ વખતે આ બધી રીત રિવાજ જે છે ને એ રિવાયત માટે વપરાય છે, એ ભરી એના માટે હું કેટલુંક જુમન સાહેબ. એટલે એ પોતાની એક મર્યાદા વ્યક્ત કરેલી છે વ્યક્તિઓની, કે એક સામાન્ય વ્યક્તિની કેટલી તકલીફ પડે છે. આ જાવેદ અખ્તરનું છે. અને જો તમારે ઓનલાઈન જોઈતું હોય તો એની વેબસાઇટ છે www.rekhta REKHTA.org. આની પર તમને મળી જશે. બહુ સરસ. આની સિવાયના બહુ બધા અમેઝિંગ બધી શાયરી અને ગઝલ ને તમે જાણીતા લોકોને સાંભળો છો એમાં અવેલેબલ છે.